દાહોદમાં પાંચવાડા ગામના 5 પરિવારે ફરી હિન્દુ ધર્મ અપનાવ્યો છે। કેટલાક વિધર્મીઓ દ્વારા લોકોને લોભ લાલચ આપી ધર્માંતરણ કરાવ્યો હતો। તેવામાં હિન્દુ સંગઠનો દ્વારા ધર્માંતરણ કરેલ લોકોને મળી હિન્દુ ધર્મ પાછો અપનાવવા સમજાવવામાં આવ્યું। જે બાદ પરિવારો હિન્દુ ધર્મમાં રાજી ખુશીથી ફરી આવવા તૈયાર થયા છે। તેવા લોકોનું સનાતન ધર્મનો વૈદિક વિધિ વિધાનથી હિન્દુ ધર્મ સ્વીકાર કરવામાં આવ્યો। 5 પરિવારના 25 સદસ્યોએ હિન્દુ ધર્મ સ્વીકાર કરી પુનઃ ઘર વાપસી કરી। દાહોદ ખાતે 5 પરિવારે ફરી એકવાર હિન્દુ ધર્મ અપનાવ્યો અને પાંચવાડાના લોકોએ ફરી હિન્દુ ધર્મ સ્વીકાર્યો છે। 25 લોકોએ શુદ્ધિકરણ કરી ઘર વાપસી કરી। સનાતન પરિવારે જે સનાતન પરિવારમાંથી ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો તે લોકોએ આજે ફરી સનાતનનું ખરું જ્ઞાન થતાં મહામંડલેશ્વર જગદીશાનંદ મહારાજના સાનિધ્યમાં યજ્ઞ કરી અને ફરી પુનઃ સ્વધર્મ સ્વીકાર્યો છે। તો તેમનું સનાતન ધર્મમાં સ્વાગત। દાહોદ જિલ્લાના પાંચવાડા ગામના નળવાયા ગરવાળ ફળિયામાં આપણા જે હિન્દુ ધર્મના 5 પરિવારો જે વિખૂટા પડી ગયા હતા અને આજ રોજ દેવ દિવાળીના પવિત્ર દિવસે પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી 1008 જગદીશદાસજી મહારાજજી તથા અન્ય સંતો મહંતો અને સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા તેમને ફરી પોતાના સ્વધર્મમાં પરત લાવ્યા છે અને હિન્દુ ધર્મ અપનાવી તેઓને સૌ સંતો મહંતોના શુભાશીષ મળ્યા છે અને આવનાર સમયમાં જે પણ હિન્દુ ધર્મથી વિખૂટા પડી ગયેલ છે તેઓ પોતાનો ધર્મ મૂળ સ્વધર્મ અપનાવે એવી સૌ વિખૂટા પડેલાને વિનંતી કરીએ છીએ કે પોતાના મૂળ ધર્મમાં તમે પધારો। કારણ જે છે સત્ય સનાતન અજર અમર છે એ સનાતન જ છે અને સનાતન ધર્મમાં જ રહી। आकाश पाताल अग्नि पेड़ पौधे नदी नाले हमारे सनातन धर्म के 33 करोड़ के देवता को मानने वाले हम अगर अपने घर में ही सबको मानते हैं तो वो सनातनी है। हम अपने को बड़ों को माता पिता दादा दादी ये कहते हैं वो भी एक सनातन धर्म का एक दूसरा रूप ही है। छोटे के प्रति दया बड़ों के प्रति आदर वो सनातन धर्म का ही है। हम राम और कृष्ण शंकर देवी शक्तियों को मानने वाले वो सनातन ही हैं। इसलिए हम आज से सनातन धर्म के अनुरूप हमारे जो भाई बंधु हैं हमारे जो गरीब आदिवासी हैं उसमें हम आज भल गए हैं, मतलब मिल गए हैं। हमसे कोई भेदभाव ना करे या आने वाले समय पर हम किसी धर्म को ना अपनाएं। सनातन धर्म को मानने वाले सभी धर्म को हम मानते हैं। इसलिए हम किसी को एक को बड़ा मान करके उनका आज्ञा का पालन करेंगे। हमारे माता पिता के अनुसार हम लोग अपना पथ